નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ખાસ કરીને ભારતને પેટ્રોલ, ડીઝલ, ગેસ મોંઘું પડશે। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલતું હતું તેમાં સીઝ ફાયરથી વળાંક આવ્યો અને એક મેજર ડેવલપમેન્ટ એ આવ્યું કે ઈરાન હવે સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી નીકળતા જહાજો પર ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે। એવા રિપોર્ટ્સ છે કે ઈરાનની સંસદમાં મંગળવારે જ આ ટોલ અંગે ઔપચારિક મંજૂરી અપાઈ ગઈ છે અને એવું કહેવાય છે કે આ ફી $20 લાખ સુધી હોઈ શકે છે। અને મિત્રો, હવે સવાલ એ છે કે ઈરાન અગાઉ અનેકવાર કહી ચૂક્યું છે કે ભારત તેનો મિત્ર દેશ છે, તો શું ઈરાન પીઠમાં ખંજર ભોંકીને ભારત પાસેથી ટોલ વસૂલ કરશે કે શું? આ સવાલ પર હવે ભારત સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો ભારતીય આર્મી જનરલે શું કહ્યું, ખાસ કરીને જુઓ, કારણ કે મિત્રો, જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમારે ટાર્ગેટ પર હુમલો કરવાનો હોય ત્યારે સમય ગમે તે હોઈ શકે છે, પરંતુ નમાઝનો સમય ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું। જો આતંકી કેમ્પમાં પણ લોકો નમાઝ પઢી રહ્યા હોય તો તે સમયે હુમલો કરવામાં આવતો ન હતો, કારણ કે સબકા માલિક એક છે। આર્મી ચીફે વધુમાં ઉમેર્યું કે જો ભારતીય સેનાને ખબર પડે કે નમાઝ ચાલી રહી છે તો હુમલાનો સમય બદલી નાખવામાં આવતો હતો અને યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં ભારતીય સેનાએ સંયમ જાળવ્યો અને દુશ્મનોની ઇબાદતનું પણ સન્માન કર્યું હતું। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, ખુશખબર આવી છે મોંઘવારીને લઈને। જી હા મિત્રો, ગુજરાતમાં આજે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે। ખાદ્ય તેલમાં લાંબા સમયથી તેજી પર બ્રેક વાગી ગઈ છે। આજે ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે। આજે મિત્રો, સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે $10 ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ તેલમાં ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે $30 ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ આગળ જાણીએ તો લોનના હપ્તામાં ફસાયા લોકો। જી હા મિત્રો, લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ, વૈભવી ફ્લેટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વિદેશી ટ્રીપના ફોટાથી ભરેલી પોસ્ટ, બહારથી આ બધું લાખોપતિની સફળતાની કહાની જેવું લાગે છે, પરંતુ મિત્રો, ઘણીવાર ગ્લેમરસ લાઇફસ્ટાઇલ પાછળ મોટા પાયે દેવું અને છુપાયેલા ખર્ચાઓ છુપાયેલા હોય છે। મિત્રો, ઊંચા પગાર, ગ્લેમરસ લાઇફસ્ટાઇલ અને ભારે દેવાનું આ મિશ્રણ દેશના લાખોપતિ યુવાનોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે। દર મહિને લાખો રૂપિયા કમાતા હોવા છતાં તેઓ નાણાકીય અસુરક્ષામાં જીવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો મહિલાઓ અને યુવાનોને $3000। જી હા મિત્રો, મહિલાઓ અને યુવાનો માટે ડાયરેક્ટ કેશ બેનિફિટ। અમિત શાહે જાહેરાત કરી છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે રાજ્યની દરેક માતાના ખાતામાં $3000 ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઉપરાંત બેરોજગાર યુવાનોને પણ રાહત આપવામાં આવશે, જેમાં રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને $3000નું ભથ્થું આપવામાં આવશે અને મિત્રો, રોજગારના અવસર પણ ઊભા કરવામાં આવશે, જેની અંદર આગામી 5 વર્ષમાં ભાજપ સરકાર 1 કરોડ સ્વરોજગાર અને રોજગારની તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખશે। અને મિત્રો, મહિલા અનામત વિશે પણ પોલીસ સહિત રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવશે।
ત્યારબાદ આગળ જોઈએ તો મોદી સરકારના 3 ધુરંધરો મેદાને. જી હા મિત્રો, પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમયબદ્ધ યુદ્ધ વિરામે વૈશ્વિક રાજકારણને એક નવો વળાંક આપ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા માટે, ખાસ કરીને મિત્રો ભારતના હિતોને સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અત્યંત ઝડપથી પોતાના કૂટનીતિક ઘોડા દોડાવ્યા છે. ખાસ કરીને ભારતની ઉર્જા સુરક્ષા જોખમાય નહીં અને ક્રૂડ ઓઇલ તેમજ ગેસનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે નવી દિલ્હીએ એક વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જેની અંદર ભારત સરકારે આ મિશન માટે પોતાના 3 સૌથી અનુભવી અને પ્રભાવશાળી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં અલગ અલગ દેશોના પ્રવાસે છે. આ 3 ધુરંધરો ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક અને ખાસ કરીને મિત્રો રાજદ્વારી રીતે મજબૂત કરવા માટે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આ ગેમ ચેન્જરથી ભારતને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર જોઈ લેજો. જી હા મિત્રો, ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઇન્ડિયા એટલે કે મિત્રો RBI નવા નિયમો પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો ટ્રાન્ઝેક્શન કેન્સલ પણ કરી શકશે અને મિત્રો ગ્રાહકો ઈચ્છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટમાં પણ ઉમેરી શકે છે, જેમના માટે આ નિયમ લાગુ થશે નહીં. અને મિત્રો ખાસ કરીને RBIએ આ પ્રસ્તાવો પર લોકો અને સંસ્થાઓ પાસેથી 8 મે 2026 સુધી સૂચનો માંગ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખરીદી કરવા જાઓ ત્યારે જોઈ લેજો. જી હા મિત્રો, આજના ઉપભોક્તાવાદી યુગમાં ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે, જેની અંદર એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈ પણ માલની MRP નક્કી કરવી અને તેને MRP ભાવે વેચવી. ખાસ કરીને મિત્રો MRP એટલે કે મિત્રો ઉત્પાદન જે કિંમતે વેચાય છે તે જ કિંમત. તે જ સમયે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક દુકાનદારો MRP કરતાં વધારે કિંમતે માલ વેચે છે. તે ખાસ કરીને રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, પર્યટન સ્થળો અથવા રસ્તાની બાજુના ઢાબાઓ પર જોવા મળે છે. અને મિત્રો ઘણી વખત જ્યારે ગ્રાહકો આનો વિરોધ કરે છે ત્યારે દુકાનદાર તેમની સાથે ખરાબ વર્તન પણ કરે છે. આવી અનૈતિક વ્યવસાયિક પ્રથા ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે. જો કોઈ દુકાનદાર તમને MRP કરતાં વધારે કિંમતે માલ વેચી રહ્યો હોય તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ત્યાર પછી આગળ જાણીએ તો અનાજના ભાવ આસમાને પહોંચશે. જી હા મિત્રો, સંસ્થાઓએ જણાવ્યું કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધે ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા પેદા કરી છે. ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં ઉછાળો આવતા પરિવહન ખર્ચ વધ્યો છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર થઈ રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત છતાં જમીન પર હિંસા યથાવત છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર અસર થતાં ભવિષ્યમાં અનાજની ઉપલબ્ધતા ઘટી શકે છે. પરિણામે વૈશ્વિક સ્તરે અનાજના ભાવમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો વરસાદનું ટેન્શન ન લેતા પણ ગરમી. જી હા મિત્રો, એપ્રિલ મહિનાની શરૂઆતમાં પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા.
બાદ હવે મિત્રો જોઈએ તો ગુજરાતમાં ફરી ગરમી વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। આગામી દિવસોનું હવામાન ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। આ દરમિયાન વરસાદ કે ગાજવીજની કોઈ શક્યતા નથી અને મિત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ધીરે ધીરે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાશે। ત્યારબાદ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી। ત્યાર પછી આગળ જોઈએ તો ઈરાન છોડવા માટે ભારતીયોને અપીલ। જી હા મિત્રો, અમેરિકા ઈરાન સીઝફાયર વચ્ચે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે। ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપી છે અને દૂતાવાસે કહ્યું કે ભારતીયો જલ્દી ઈરાન છોડી દે। વધુમાં તેમણે કહ્યું કે બધા ભારતીયો દેશ છોડો અને દેશ છોડતા સમયે અધિકારીઓના સંપર્કમાં રહે। દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ ખાસ કરીને જારી કર્યા છે। મિત્રો હેલ્પલાઇન નંબર છે 91 281 091 15। ત્યાર પછી બીજો હેલ્પલાઇન નંબર પણ છે જે મિત્રો ખાસ કરીને 99 321 79 359। ત્યારબાદ ત્રીજો હેલ્પલાઇન નંબર જણાવો તો 91 281 09 109। આટલા હેલ્પલાઇન નંબરો જે છે તે પણ જારી કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત। જી હા મિત્રો, યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે। આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈપણ દેશથી આયાત કરાયેલા તમામ માલ પર 50% ભારે ટેરિફ લાદશે। આ નિર્ણયમાંથી મિત્રો કોઈ પણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં। આ આદેશ તાત્કાલિક અમલમાં આવે છે। ત્યાર પછી આગળ જાણીએ તો સોના ચાંદીમાં મોટો કડાકો। જી હા મિત્રો, 9 એપ્રિલના રોજ ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી છે। લગ્ન સરાની સિઝન શરૂ થાય તે પહેલાં જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે। ગુરુવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8,566 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે હવે ચાંદીનો ભાવ 2,35,475 રૂપિયા પર આવી ગયો છે। બીજી તરફ મિત્રો સોનાના પણ પ્રતિ 10 ગ્રામ 1,585 રૂપિયાનો ઘટાડો થયો છે। 24 કેરેટ સોનાનો ભાવ હવે ઘટીને 1,49,536 રૂપિયા પર પહોંચ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો રાજુ કરપડા ભાજપમાં જોડાયા। જી હા મિત્રો, રાજુ કરપડાએ થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી જ ભાજપમાં જોડાશે એવી અટકળો શરૂ થઈ હતી। અંતે અટકળો સાચી પડી છે। રાજુ કરપડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે મિત્રો ખાસ કરીને ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કેડી ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર કર્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર। જી હા મિત્રો, ખાસ કરીને 19 એપ્રિલ 2026થી યમનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલશે। ત્યાર પછી 22 એપ્રિલ 2026થી કેદારનાથના કપાટ ખુલશે।
23 એપ્રિલ 2026થી બદ્રીનાથના કપાટ ખુલશે, જેના માટે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 6 માર્ચથી શરૂ થઈ ગયું છે. જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરવા ઈચ્છતા તેઓ 27 એપ્રિલથી ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને યાત્રાની અંદર ખાસ કરીને 55 વર્ષથી વધારે ઉંમર ધરાવતા યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવું ફરજિયાત રહેશે, જે ઓછામાં ઓછા 72 કલાક એટલે કે મિત્રો 3 દિવસની અંદર તૈયાર થયું હોય તેવું સર્ટિફિકેટ આપવાનું રહેશે.